સંઘર્ષ અને મહેનત સામે પરિસ્થિતિ ક્યારેય અવરોધ નથી બનતી તે સાબિત કરી બતાવ્યું છે વિસનગર તાલુકાના દેણપ ગામના 20 વર્ષીય યુવાન જીલ અશોકભાઈ સોલંકીએ। સામાન્ય પરિવારમાં ઉછરેલા અને મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવતા માતા પિતા સંતાન જીલે અગ્નિવીર તરીકે પસંદગી પામી 6 મહિનાની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। જીલના પિતા અશોકભાઈ શંકરભાઈ અને માતા કમળાબેન કડિયાકામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે। આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં તેમણે પોતાના પુત્રના દેશ સેવાના સપનાને પૂરું કરવા માટે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। જીલે આકરી મહેનત કરીને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે સ્થાન મેળવ્યું અને ત્યારબાદ 6 મહિનાની તાલીમ પૂર્ણ કરી આજે પરિવાર અને સમગ્ર દેણપ ગામનું નામ રોશન કર્યું છે। માત્ર 20 વર્ષની ઉંમરે દેશની રક્ષા માટે તૈયાર થયેલા જીલની આ સફળતા ગામના અન્ય યુવાનો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે। તેમના પિતા અશોકભાઈ અને માતા કમળાબેને જણાવ્યું હતું કે તેમના દીકરાની આ સિદ્ધિ તેમના જીવનની સૌથી મોટી મૂડી છે। કડિયાકામ જેવા સખત શ્રમ વચ્ચે પણ તેમના પુત્રએ જે શિસ્ત અને દેશપ્રેમ દાખવ્યો છે તે સમગ્ર પંથક માટે ગૌરવની વાત છે। 6 મહિના બાદ તાલીમ પૂર્ણ કરી ઘરે પરત ફરેલા જીલનું ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દેણપ ગામના આંગણે આજે એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। જીલની આ સફળતા દર્શાવે છે કે જો મક્કમ નિર્ધાર અને સાચી દિશામાં મહેનત કરવામાં આવે તો કોઈ પણ સામાન્ય પરિવારનો યુવાન દેશના સર્વોચ્ચ સૈન્ય દળ સુધી પણ પહોંચી શકે છે।